6 મહિના પછી લાવ ચોકો બોલાવો લે આ મહેશભાઈ નું ઘર આવી ગાજુ લો ચોકો હેડો અંદર અંદર હેડો લે આ મહેશભાઈ બોલો ઉઈ રહ્યા નહીં ગાળો ખાવ આવશે હવે તમારે પેલા હાટે નાખી લાવે સાહેબ સાહેબ બોલો સબ બનાવો બોલવાનો મહેશભાઈ મહેશભાઈ આ લોન બાકી છે તમારી સાહેબ લોન તો આ આપણો ભગવાન આટલું 2 માળનું બનાવી દીધું છે 50 લાખ રૂપિયા તમારા બાકી બોલે છે ના હોય સાહેબ આ રેજો ના ના એવું મોડું જ નહીં આ રે 50 લાખ રૂપિયા તમારા બાકી બોલો છે એક હપ્તો ભરતા નહીં તમે આમ જલસાની કરી આ વાત આપણી હતી પણ સાહેબ મને તો લોન લીધી નહીં ઘર પર તો કદી હું લઉં જ ના લોન એવું થોડું ચાલે એમને થોડા અમે અહીંયા આયા છીએ ના, 10 વખત અમે તમારા ઘેર આવીને ગયા ખોટી વાત છે તમે ઘેર હાજર હોતા જ નહીં સાહેબ હું ઘેર ના ઘેર હોય તમે પહેલી વખત જ આયા લાગો તમે આખો દાડો ફરતા જુઓ ઘેર જોવા જ નહીં મળતા ના ના સાહેબ અમારા ઘણા માણસો અહીંયા આવીને ગયા ના હું સાહેબ મનતો નહીં ઘર આ તો મારા ભાઈ તમે વાયનો વાયનો મારવા આવ્યા હતા આ કેટલી વખત આયા આ ભાઈ જોવા મળે છે ને એમને? હા. હા અરે સાહેબ આવો છોકરો કેટલો ફરતો હોય આવો છોકરો કેટલો આ ફરતો હોય છોકરો મેનેજર અમારો મેનેજર હો પણ મેનેજર સાહેબ હું યાર આ માર જમીન યાર આ ક્ષેત્ર નહીં યાર હું કહેવાય આ મારું ઘર યાર મારે જીભાઈ ઠગર આ બધું વાતો કરવાના તમે ખોટી વાતો કરશો નહીં તમારે પૈસા ભરવાના છે કે નહીં ભરવાના હપ્તાના પણ સાહેબ હું લોન લીધી નહીં ઘર પર તો હું જોઈએ હપ્તા ભરું તમે એવી ખોટી આ લોન લીધી નહીં તો આની બાકી બોલે છે સાહેબ નો 50 લાખ રૂપિયા બાકી બોલે છે તમારા તમે પૈસા કર્યું છે 50 લાખ રૂપિયા તું એક લોન નહીં લીધી ને નહીં લીધી ખરેખર કને વાળું કર્યું છે હું તો લોન લીધી નહીં ઘર ઉપર તો કદી લોન લીધી નહીં સાહેબ હું સાહેબ પેલો નંબર આવેલો છે આપણે ફોન કરો ને હું કોઈના પર ફોન કરવા નહીં કોઈ વાત કરવા નહીં સાહેબ તમે નેકળવા કરો હજી આગળનો નંબર લગાવ્યો તમારો કોઈ ભાઈબંધ છે સાહેબ કોઈ કોઈ ભાઈબંધ નહીં આપણો સાક્ષીમાં લીધેલું છે ને હવે એવા તો કેમ સાક્ષીમાં કોઈ લીધા નહીં સાહેબ મેં કે કોઈને પણ સહી કરી નહીં કે કોઈને પણ લોન લીધી નહીં અને ઘર ઉપર તો હું કદી ના લઉં આ ઘર ઉપર જ લીધી છે ને તાર તો તમે આવી રીતે ફરો છો સાહેબ નહીં લીધી મજૂરી કરીને ઘર કરી હા તો લોન તો લીધી જ નહીં અમારી બેટી લોન બાકી બોલે છે તમે ચોથી મજૂરી કરી હોય સાહેબ જુઓ હું ને ગરીબ મોળો હું મજૂરી કરી આ ઘર કરી હોય હું આ ઘર ખાલી કરી નહીં તમારે જે કરવું હોય કરો સાહેબ બીજી વાત જાજો અને અંદર લોક મારી લેજો હજો તાર પકડો ભાઈ ના લઈ લેજો તમે ઓલી જગ્યાએ હોય તો ચિતલાવી ના તમે સાહેબ, ઘર ખાલી નહીં કરવું હું ઘર તો તમારે ખાલી કરવું જ પડશે ના યાર ઘર તો ખાલી કરવું મારો છોકરો યાર કેવા કેવા છોકરો તો લોક મારી હેડો. લોક ના મરાય યાર તો તમે આપણો ભર્યો હોત સાહેબ પછી ભર્યો હોત તો આ દાવ ના આવત તમારે. પણ સાહેબ હું લોન લીધી નહીં કરે આ લોન લીધી હોય તો અમારે આટલું ઉધી આવવું પડે છે. લોન લીધી નહીં રે મારે તકલીફ આવી ગઈ હું ટોટલ લેવું મારે જાઓ ભાઈ આમાં લઈ લેજો. જાઓ. અરે યાર હું એ ઘેર લઈને મારું ઘર યાર પોતાનું હા મારું ઘર ખાલી ના કરું અરે યાર ખાલી જાઓ મારું ઘર ખાલી ના કરવું લઈ લે ભાઈ, લઈ લે, લઈ લે. મારું ઘર પોતાનું મારું કેળા કેળા છોકરા હું ટોટલ લઈ જઈએ ભૂલ ચૂક માફ કરો. વાત થાય જ નહીં હોય બધું માપ મારું બાપ ઘર ના હે થાય. યાર જવા દો કે મને મારા ઘરમાં યાર ભાઈ લોક મારતે છે લોક મારતે. એના બોલ મારા ઘરમાં મને આવું કર્યું સાહેબ કપડો તો લેવા દો કપડો તો લેવા દો મારી દેજો. અરે સાહેબ જેવા કપડો લેવા દેતા નહીં હું પહેરે સાહેબ ભૂલ ચૂક માફ કરો કે જવા દો ચાલો ભાઈ નેકામાં ગયો નેકામાં. જવા દો કે મને ચોકન લઈ લેજો. ચોકન લઈ જાઓ મને હવે તમારે પેલા બોધી નાખવાના અરે ચોકન પહોંચો તમારા ઓફિસમાં. લે, જો સુધી આ સાહેબ. પૈસા નહીં ભરે ને તો સુધી તમને બોધવાના જ છે તો હવે. પણ સાહેબ મજૂરી કરો તો પૈસા ભરે ને
તમે અત્યારે ઘણી પૈસા ભર્યા જ ચમ નહીં 50 લાખ તો ઉડાડે 50 લાખ રૂપિયા તો ભર્યા. હલો વિકુબા બોલો. આપણે તમારે મકાનનું બધું સેટિંગ થઈ ગયું છે. એ મકાન તો તમારે નોમો થઈ જશે, પણ પેલું જે જમીનનું કામકાજ બાકી હતું ને એમાં મહેશભાઈના મમ્મી પપ્પાની સહીઓ જોઉં છે. હા તો એ તમે સહીઓ કરાવી દો તો એ બધું તમારે જે મિલકત છે ને એ બધી તમારા નોમો થઈ જશે. હા એટલું કામ કરાવો. હા તો વધુ નહીં તો કરાવી દો યાર તો. એ હા હા તો આપણું કામ થઈ જાય. ખાલી એક બે સહી કરી દો મા બાપની એટલે આપણું કામ થઈ જાય. પછી તો આ રૂપિયો ચકર પકડશે આપણે. ઘેર તો જવું જ પડશે. ઘર બાજુ તો જવું જ પડશે. ત્યાં આ ઘર તો બંધ હા હું તો ખરા કોઈ દેખાય તો અંદર તારું માર દીધું હે હોય ઘેર કોઈ નહીં. ફોન તો કરી જો. ફોન તો નંબર બંબર સિવાય બધું બહાર જતું રહ્યો. અરે જીવો છે કાં પણ એ તો પેલા ભાઈનો ફોન તો આવે તો ઘર તો જપ્ત કરી નાખ્યું. બરાબર હવે હોગવા પડશે. હતો ને હોગી બોગી ને સહી તો કરાવી તો પડશે જ. તો મજા આવે એવું હા નહીં. ડોશી 16 મહિનાની રખડ કરીએ. ડોશી હું તને મિલી પડું ને તો વસ્તી વાતો પર હું રખડી પડું છોકરાએ કેવું કર્યું? ખાલી મેળ્યો, પૈસા આલ્યા, ઘર બની આલ્યો અને પછી અસ્તરે કાઢી મેળ્યો. પછી તારા બાપા જેવો 6 મહિના થઈ ગયા પણ કંટાળી ગયો હું કોમથી તો. અલ્યા પૂરા નહીં કરવા માલ ભેંસો તળાવ હોમી જી ચોકર તળાવ હોમી છોકરો મેલીને આવતો રહ્યો ઘેર ભેંસો બોધી રખા બેસો બેસો બુડા. હેડ ને બધા પેલો પાડો મારે એવું કરે હા? તાણ હાલે કોમ તો પછી કરે આવીને હે અને હું કહેતો તો હા પેલા 6 મહિના થઈ ગયા હે જો પેલા મહેશિયા છે કે મા બાપ છે ઘેર આવ્યો કે નહીં શીખર એ તો બહુ ફરવા ગયો કેદારનાથ જતો રહ્યા લાગે એમ કે પ્રવાસ ગયો આપણે ઊંડલું બનાવે રહ્યો. આપણો બધો ગોડા ખરા ને હા અને આપણા ગયા થઈ ગયા પાછું ગોડા નહીં થયા જો તો દાયા ડાયા હા તાણ ચો લેલા બેસે બુડા. એટલે તળાવમાં હા તો મને તો બીક લાગે તળાવમાં તો. એક જ મિતા ન લીધો આપણે બે થોડા થોડા બી વહીએ તું મને તેલ નહીં થાક લાગ્યો થાક તો એ જબ્બર થાક લાગ્યો. આપણે વહે જ જવાનું હે હા તો હાથે ને પકડી પણ એક લાગે પૂરા કહું જ ખરા તોડા લઈને આવ્યો તને તું મને. પાડો મારે એવું કરે પછી યાર હવે આવી તળાવો ત્યારે હવે જે કરે ભગવાન આવું બે તે કરો યાર શરમ હા શરમ જેવું છે તમે પ્રવાસ નથી ગયા ગાડી મેળવ્યો મારી ગાડી મેળવ્યો પૂછવો તરજો પડીએ ભાઈ અમુક કોઈ કામવાના ભાઈ પણ તમારા છોકરો તો એમ કે મારા બાપા તો ફરવા ગયો બહુ માર્યો મહેશો જોઈ હતી મારે ભાઈ અમારે નહીં જીવવું તમે મને સુરદેવ અમારે નહીં જીવ અમારે જીવવું જ નહીં ભાઈ અમારે તમારા છોકરાનો બધું વાત જવા દો અબરો મરીને કોઈ હાર થશે નહીં અબરો ભાઈ અમે ચોક્કસ ખરી અમે તમારી સેવા અમે કરીશું
ભાઈ પણ પેલો તમને બોલશે. કોઈ ના બોલો. તું તારે એવું હોય તો પોલીસ કેસ કરી દઈશું. કે મા બાપને ત્રાસ આલે છોકરો હોવાનો. કભરો. પણ ભાઈ મને બીક લાગે. અરે ઓ જગાડો આપણે શું મને વ્યસન ચડી ગયું બીજાને વાલી આલ્યો. આપણો મહેશને ખબર જ નહીં પડવા દઈએ. હા જોલાલભાઈ અમે હે ને અમારા ઘરમાં તમે ત્યાં સુખ સુધી અંતે રહેજો. તમારે કોઈ ચિંતા કરવાની નહીં અને મળશો નહીં. નોભળો મારી વાત. હજુ તો ઉંમર તમારી જીબ્બાની ઘણી છે અને ભગવાન તમને ઘણું આવ્યું છે બાબુ આલે તમને. પણ આયુષ કાપા આનો છોકરો થી આયુષ અમારું કાપ્યું અને ગળપે આવ્યું. હા ખેલ તો ઘેડો પેલા ઘેડો માં ઘેડો. કઈડી થાય મારી થાય આપણે આ તો ત્યાં. હેડો ભાભી હેડો મોનું કા માગો. ભાઈ શંભુ પેલા ખબર પડશે ને તો તમને બોલશે ભાઈ હું સાચું કહું. ના બોલો તમારો છોકરો. બોલશે એ બધું અમારી જવાબદારી આવી તું તાર. બહુ બોલશે મારીશું એને. અને તને કહી દઈશું કહેશો જ નહીં કે મારે ઘેર એવું. ના કહીએ. કદી કહેતા નહીં હોય. આટલી ઉંમરે બાબાની સેવા કરવાની હોય લ્યા. આ તે રજડી મેળવવાનું હતું જી. ધીમે મારી કાઢ્યો બહુ માર્યો મોય. હવે ચિંતા કોઈ કરવાની જરૂર નહીં. અમે ઘેરડો તો સુખથી ખાજો પીજો સુખથી રહેજો તું તારેડો. જલસા કરજો. કારણ તમારા છોકરો તો ખવડાવ તો એવું હોડા જેવું ખવડાવું તમને. હેડો ઘેર. આ પૂછે નહીં ટોકા આવી રહ્યા હતા. તો આ મહિનાએ કાઢ્યું નહીં અમે ભાઈ. ડોસી પકડજો એ ભૂઈ ના પડે. પૂછે ને ભૂઈ પડે તો ખાય. બેન ખાઈ રહ્યો. હા અરે આ કોના વિકામાં એકલો બાકી બાઠો આગળ કોમ કરતા હતા એ રહ્યા. કેટલી જમીન હતી. તાર જમીન તો આલે બધી નાલી ના આવ્યો ઘરને મારે બસવાલી ને સારું છે કે જમીન એવું ના કહેવાય એટલે હું કાઢી ગયો. મારી વાત તમારી સેવા અમે કરશું. સેવા તમારી કરશું. કહેતા નહીં તમે હોય ને તો મારજે ઘેરાઈ મારજે. ખરેખર મા બાપના કાઢી મેળ્યો ને તો મારું જ ઘર અત્યારે ખરેખર મારે બહાર રખાવાના દાડા આવી ગયા. ખરેખર મા બાપની તકલીફ પડી અને મારે તકલીફ પડવા માંડી હ. અને હવે ઘર દબાવાળું હતું એ જતું રહ્યું વેચાઈ ગયું. અને હવે સાપનું છેલ્લી વારનું મજરા આવ્યું કનું મા બાપનું. હવે મા બાપને ખોળી ખોળી તો થાચ્યું. હવે જડતો નહીં. હવે ખરેખર હું કરું. હવે ઘેર જવું પડશે. ખવડાવવાળું કોઈ નહીં. છેલ્લા સાપરું ખરેખર મજરા આવશે છેલ્લી વારનું. બીજું કોઈ મજરા આવશે નહીં. ખરેખર મા બાપને કાઢ્યા પછી તો બહુ ઘણી બધી તકલીફ પડી છે. સાપરું કોઈ વાખનારું નહીં. મા બાપ હોય તો આખે ખુલ્લો કૂતરો મૂતરો ખરેખર મોય જેવું કર્યું છે રમણ ભમણ કર્યું છે. હા હાય એ ભગવાન મારા મા બાપ ખરેખર જડી જાય ને તો હું ફૂલે પૂછું અને બધી માફી બધી માગું. જે થઈ છે મને માફ કરો. મારી ભૂલ થઈ જાય. હા મારા મા બાપ ખીર શીખર હું કરતો હશી ચોકડ હશી હું ખાતો હશી. ખરેખર મને તો એવું થઈ ગયું ને કે મેં આ રસ્તો ખોટો પેલો કર્યો હો. માણસો યાર બહુ પેલું કરતા હતા. હવે મારે શું કરવું. મારા મા બાપની હવે મને ચેરીથી પસ્તાવો થાય. મારા મા બાપ હું ખાતો હશી હું કરતો હશી. બહુ ત્રાસ આપ્યો હે. હું બધાના વાતોમાં આવીને ખરેખર ના કરવાનું કરી દીધું. મહેશભાઈ ચમ રોવા લ્યા. આવો શું ચમ હોય કામ ગોવાય ખરેખર કામ વિકુબા મારું ઘર વેચાઈ ગયું. ચમ સીલ મરાઈ ગયો. તે મારે યાર ફોન તો કરવો તો તમારો ફોન યાર લાગતો નતો. એટલે મેં કાર બદલી કાઢી એટલે. કાર બદલી કાઢી? આપણે એક જ હવે સહી બાકી હ. હજુ સહીઓ કરવી છે? એક જ સહી બાકી એટલે તમારે જરૂર પેલી વેચાઈ જાય. તારા ઘર તો હું નહીં બે યાર હું કરાવડાય બધું. પણ મેં લોન લીધી નથી મારું ઘર તો સીલ વાગી ગયું એમ કયો. એ તો બધું થાય તો હું પોકેલો નહીં બધી રીતે. હવે ચોક્કસ સહી કરવાની હે. હવે આટલા ખાલી સહી કરી નાખો આટલા. હવે યાર જો હું યાર
ખરેખર બધું તમે હોંપી તું બરોબર સહીઓ બધી ઘણી બધી કરી નાખી હવે આની છેલ્લી સહી હોય ને હું કોકના પાન વચાય બોચાય પૈસા સહી કરે એમ નહીં કરું હું તો મારું બધું વેચાઈ ગયું હો મારો મા બાપા વેચાઈ ગયો એ તો યાર થઈ પણ લ્યો કે જલ્દી ફટાફટ સહી ના ના, હું કરી કોકના પાન કોક આવે ને હા ઓ જય માતાજી. જય માતાજી આવો એ આવો એ આવો એ આવો જય માતાજી બેહો મહેમાન જય બેહો માતાજી બેજો ઓ બેહો હું કહું મનો ના મનો આ વિકલો મહેશાનું કોઈ કાળું ધોળું કરવા આવ્યો લાગે. આપણે પેલા પૂછીએ તો ખરા તા મા બાપ આવ્યો કે ના હા, આવ્યો બેહો બેહો બેહો. બેહો ઓયા કરો એ બામા, ભગવાન નહીં જાય. રઘુભાઈ બોલો. હું કહું આ બે તો ભણેલા નહીં ના ના અમે ભણ જ છીએ ને? એવું હે? તમે તો નહીં ભણેલા એ ભણ એવું હે? ચોપડી જ ભણી નહીં ચી ચોપડી આવે. ભાઈ મહેશ તા મા બાપ આવ્યો કે ના આવ્યો હું કહું તો ખાલી આટલી સહી કરાવી દે એટલે વાત પતી જાય એટલે તમને પેલું કામ થઈ જાય છે ભીખુભાઈ તારે એવું હોય તો ઓન વચાઈ દેજો વચાવવું હોય તો હું હવે ઘણી બધી સહીઓ કરી એ મારી માં તો મારા મા બાપ શિખર હું કરતો હશે રઘુભાઈ હું કરતો હશે હું ખાતો હશે મને બહુ ચિંતા થાય હું ખોરી ખોરીને મારા પગ ખાઈ ગયા મારા મા બાપ મળે ને તો હું ખરેખર આટલા ના દાદો મારું ઘર વેચાય અરે, તમે તો એમ કહે કે મા બાપાને તો 25,000 આલે હાન, ફરવા ગયા હાન, પ્રવાસ ગયો હાન. હવે એ બધું હા? કીધું એ મારી ભૂલ થઈ ગઈ મારા મા બાપને મેં ખરેખર ધક્કો મારી કાઢી મેલ્યો અને એનો આ બધું મારા મા બાપને કાઢી મેલ્યો ને અને મને તારી તકલીફ થઈ જાય મારું ઘર સી મને જો મને એક ધક્કો મારીને બહાર કાઢી મેલ્યો અલે આ મહેશિયા તારી તો ને હાથ પેઢીનો મેં જોણીએ બે જણા વભર આ તો મેં ને તારી વાત લેતા હતા કે મહેશિયો હમણાં સાચું કેવા નહીં કહેતો પણ તું હે ને ઠેકથી જન્મે ને તારનો જુઠ્ઠો ભાગ્યો જુઠ્ઠો એક નંબરનો વભર અને તે પેલા મા બાપને રજવો તો બુઢાસણ મૂકો દેતો તો અમે વળી પાછા લાયા અને તું એ મોનો કે ના મોનો હોટાથી કોઈક મા બાપનો કોઈક નાટક કર્યો. મારા મા બાપને ખરેખર હું એ શિખર હું કરીને મને હું થઈ ગયું એ ખબર નહીં ધક્કો મારીને મેં મારા બાપને કાઢી મેલ્યો અને આયલા ભાઈ હજુ એમ કહી કે આટલા જ એક સહી બાકી છે એટલે જોઈ લેજો ખાલી એ સહી જેવી છે. આવ્યો. તો હું કરી દઉં કોક જલ્દી આટલા ફટાફટ હજ્જો અરે વિકુભા શાંતિ રાખો પેલા આ રઘુભાઈ મને વભરો એમ જેને સહયો ના કરી દેવાની હોય. તમે તો ભણેલા હો એ તો કેવું પડે શું થયું રઘુભાઈ ઘર તો જ્યુ ઘર વેચાઈ ગયું મહેશ શું આવ્યું આ તો અલ્યા આ તો ગજબ થઈ ગયો. ચેવો ઓને તારું ઘરે વેકી માર્યું તારી જમીનો વેકી મારી છે. એ તો તમે વેકવાન નતા કહેતા એટલો એ તો જમીન વેચવા કીધી હતી એના પૈસા આયા નહીં તો બાર વેચી મારી મને ખબર નહીં પૈસા તો હવા બધા સહી કરો તો પેલા સહી- મા બાપની સહી માંગે તો થાય કે એનું યાર નામ ચાલી દીધું જમીન નો વાંધો આવ્યો નહીં હે જમીન નો વાંધો આવ્યો નહીં તમારા મા બાપની સહી સિવાય તમારી જમીનો જુદો જમીન નો વાંધો આવ્યો નહીં તો છેલ્લે સહી એ કરાવતા આ હતા કરાતા સહી આય રહ્યા. ખરેખર મુએ તારા પર કેટલો બધો ભરોસો રાખ્યો નાખો ચોપડો તને આલે ને તું મારા ઉપર આટલી બધી ગદ્દારી કરી તો હો કરી પણ મારા મા બાપને તું એ જોડે રહીને કઢાયો અને મારા મા બાપને સેવા કરવાના બદલે મુએ ધક્કો મારી ખરેખર કાઢી મેલ્યો અને તારે પસ્તાવો મને પડે અને મારા એ જગ્યાએ ફરવું પડે ઘર બહાર મને કાઢી મેલ્યો ખરેખર તને બુદ્ધિ નહીં અને ખરેખર મુએ મારા મા બાપનું વિચાર્યું હોત તો આવું થોત ના અને મારા મા બાપને હું ખોઈ થાજો ચોય મને નહીં તારા મા બાપ ટેન્શન ના લે તારા મા બાપની સેવા તો હું એક મહિના કરું તારા મા બાપ મારા જોડે છે. એવું બરાબર? નથી તો ખરેખર મારા મા બાપ મને લઈ જો અને હું યાર પજે પડું મારી હું માફી માંગી લઉં મારા મા બાપા પર હવે છેલ્લી વાર સેવા હું કરું હું એને આકરું જો આનો નહીં જવાનું તારું કોમ જ છે હું જઉં મને જવા નહીં દેવાનું તું હેડ હંગાત પકડી રાખ પકડી લ્યો પકડી રાખ. હાથ લઈ લ્યો અરે પણ મને છોડો અમારે કોમ્પ્યુટર જવાનું બીજા ઉતાર આવું ના પાડે સાથ છે તમારો વિકા, હા તારા ભાઈ ને આવું ના કરાય મહેશ ને વભર એને કોઈ ભણેલો ગણેલો નહીં એટલે એનો ફાયદો ઉઠાવે લે હા એ જે થઈ ગયું થઈ હા? ગયું હું યાર ખબર જ નહીં પડતી અંગૂઠા સાપ હતો ને કે આવું થાય જ અરે ના. આ મા બાપ ને જેટલું રાખતો તો આ તારા લીધે તો એને મા બાપ તો છોડવો પડે એને. પપ્પા તો ખરા એ તો રહી ગયા કે જમીન વેકીમાં જો આના કદી સંગ કરતા નહીં આવવાનો ને આ પોલીસ બોલાવાની છે. તમારા મા બાપ જો બેઠો સુખ શાંતિ. મને કાઢ્યા પછી તો મારું ઘર વેચાઈ ગયું અને મને તકલીફો એટલી બધી પડી હે ને હું તમને 2 મહિના કોઈ વેચાય વેચાઈ ગયું મારી સાહેબ કાં ચોઈ ગયા બધું ઘર વેચાઈ ગયું જમીન વેચવાની હતી પણ ખરેખર તમારો સહયોગ
કરવાનું બાકી હતી એટલે જમી રહી જાય. એને ઘોડે સહી કઈ આલીએ બધું પાપા મારી ભૂલ થઈ ગઈ, મેં જે કર્યું એ માફ કરી દેજો. હું બધાની વાતો મારે વાંધો નતો મારી વાત નતો મનતો આર્યો ખરેખર સેવા કરવાના દાડા હતા. તું મને આવો ભેળો પાડે નહીં. તું તારી માને મને તારે મારી છે, પણ હવે ભૂલ મને માફ કરી દે માં. ચિંતા ના કરે હો. તું તારી જમીન જાય નહીં હું સહી નહીં કરી ચિંતા ના કરે એ કોઈ તાકાત નથી એક. એ તો બધું આવી જાય સહી ચોખ્ખો ને કરી અમે સહી ના કરીએ સહી કરતો છું મેં ઘરમાં તો સહી હતી. ઘરમાં ને પેલા બેમીમાં સહી જ છે અમાર નોમાં છે બધું તું તારા નોમાં ઘેર આપવું પડશે તમારે. આ લેલો ઘેર એટલું છે ચાલુ છે ઘેર બધું બધું ભાઈ હા એ તમારે ભાઈ આ ભાઈ હારો કેવા પાડોશી અમોને અંગ્રેજો આ બે મહિનાના ઘેર ખાઈ અમે અમારે મેં તો તળાવમાં પામવા જતો પણ આ સુકાયમાં બચાયો ના પહેલી વાર ભૂલ કરી હતી અને આ બીજી વાર ભૂલ કરી આ તે મા બાપ રજોડ તો નહીં બાપાને કોઈ જિંદગી દુખી થઈ અને આ એ મા બાપ રો ને એટલે જિંદગી એ કોઈ સુકો જિંદગી રો સાચી વાત છો. આ રોવાન દાડા આયા. તને પહેલા કીધું અત્યારે તને કહું ખરેખર પેલો વિકો ખરેખર મારા આગળ બહુ ગદ્દારી કરી. ખરેખર એને કોઈ કરવું પડશે મારા હવે. કશું નહીં. કરવું પડશે. કેસ કરી દેવાનો. બાપા, કેસ કરી કેસ દેવાનો. કરવું પડશે. એને જે ભેગો એને જેલ ના હારે કરવા પડશે. મારા બાપ બાપના ખરેખર હતા આટલી ઉંમરે ફરવા થયું, તળાવ પડવા જયા, પબ્લિક જેવી વાતો કરો. તો મળી જો તમે એ તો આ ભાઈના તમે મરવા આવ્યો તો ખરેખર બચી ગયા એના પર સારું કહેવાય અને આ ભાઈને સારું કહેવાય. સારું બે કહેવાય તે. આ ભાના સારું કહેવાય તો મારા મા બાપને ભાઈ બચાવ્યો. જો ભાઈ તારા મા બાપ એ મારા મા બાપ પાડીશી છે કામ કામમાં આવે આ કામમાં ના આવે